Hello friends, in today's lecture we will discuss about simple vapor absorption system. In previous lecture we will already discuss about VCR system, its component. Okay, so first of all, in VAR system, the full form of VAR is vapor absorption refrigeration system. ઓકે, આ સિસ્ટમની અંદર આપણે કોમ્પ્રેસર જે છે એને રિપ્લેસ કરવાનું છે અને કોમ્પ્રેસરની જગ્યા ઉપર આપણે આની અંદર એબ્સોર્બર, પંપ, જનરેટર અને પ્રેશર રિડ્યુસિંગ વાલ્વનો યુઝ કરીએ છીએ. ઓકે, તો મેઇન VAR સિસ્ટમ જે છે એ એક જૂની મેથડ છે કુલિંગ કરવાની, બરોબર છે, અને એની અંદર આપણે કોમ્પ્રેસરને રિપ્લેસ કરવા માટે શાનો યુઝ કરીએ છીએ? એબ્સોર્બર, પંપ, જનરેટર અને પ્રેશર રિડ્યુસિંગ વાલ્વ. ઓકે, તો અહીંયા આપણે સિમ્પલ VAR સિસ્ટમની વાત કરતા હોઈએ તો અહીંયા આપણે લો પ્રેશર એમોનિયાની જે વેપર છે, બરોબર છે, લિવિંગ ધ ઇવોપરેટર એન્ટર ધ એબ્સોર્બર. ઓકે, અહીંયા આપણે જો રેફ્રિજરન્ટની વાત કરતા હોય તો એમોનિયાનો યુઝ થાય છે, બરોબર છે, એઝ અ રેફ્રિજરન્ટ એમોનિયાનો યુઝ થાય છે, બરોબર છે, અને એઝ અ એબ્સોર્બર અહીંયા શાનો યુઝ થાય છે? વોટરનો. ઓકે, તો વોટર જે છે એની અંદર એમોનિયા જે છે એ વોટરની અંદર એબ્સોર્બ થઈ જશે. ઓકે, તો કોલ્ડ વોટર જે છે એની અંદર એમોનિયા શું થાય છે? એબ્સોર્બ થઈ જાય છે. ઓકે, ધ વોટર હેઝ ધ એબિલિટી ટુ એબ્સોર્બ ધ લાર્જ ક્વોન્ટિટી ઓફ એમોનિયા વેપર. ઓકે, હીટ ઇઝ રિમૂવ ઇન ધ એબ્સોર્બર ટુ ઇન્ક્રીઝ ધ એબ્સોર્પ્શન કેપેસિટી ઓફ વોટર. મીન્સ કે અહીંયા વોટરની આપણે વોટરને જેટલું કોલ્ડ કરીશું, વોટરને જેટલું ઠંડુ કરીશું, એટલું એ વધારે એમોનિયા જે છે એને એબ્સોર્બ કરી શકશે. મિત્રો તમને ખબર હોય તો એમોનિયા જે છે એ સારામાં સારું રેફ્રિજરન્ટ છે જેની કુલિંગ કેપેસિટી સૌથી વધારે છે, પણ એ ટોક્સિક છે. પણ આની અંદર કોઈ પણ પ્રકારનો વાઇબ્રેશન વાળો કમ્પોનન્ટ આવતો નથી, એટલે આની અંદર લીકેજ થવાના ચાન્સીસ જે બહુ ઓછા રહે છે. ધ સ્ટ્રોંગ સોલ્યુશન ઇન ધ એબ્સોર્બર ઇઝ પમ્પ્ડ ઇન ધ જનરેટર. ધ સ્ટ્રોંગ સોલ્યુશન બને છે એ પછી પમ્પ કરી ક્યાં જાય છે? જનરેટરમાં જાય છે. ધ સ્ટ્રોંગ સોલ્યુશન ઇઝ હીટેડ ઇન ધ જનરેટર ડ્યુરિંગ ધ heating the ammonium vapor are driven off the solution and the weak solution flow back to the absorber. Okay, તો હવે આપણે આનો જે ડાયાગ્રામ છે એ જોઈએ, એની ઉપરથી તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જશે. તો આ જે છે સિમ્પલ VAR સિસ્ટમ જે છે એનો ડાયાગ્રામ છે. આની અંદર અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આ જે છે એ શું છે? એબ્સોર્બર છે. ઓકે, અહીંયા જે લો પ્રેશર એમોનિયાની વેપર આવે છે એ લો પ્રેશર એમોનિયાની વેપર એ અહીંયા એબ્સોર્બરની અંદર અહીંયા વોટર હશે, બરોબર છે. તો આ વોટર જે છે એ એમોનિયાની વેપરને શું કરે છે? એબ્સોર્બ કરશે. એબ્સોર્બ કરવાથી અહીંયા શું બનશે? સ્ટ્રોંગ સોલ્યુશન બનશે, બરોબર છે, કેમ કે એમોનિયાની વેપર જે છે એ શું થશે? એબ્સોર્બરની અંદર એબ્સોર્બ થશે. અહીંયા એક કુલિંગ કોઇલ રાખેલી હશે, જેટલું આને કોલ્ડ કરીશું, જેટલું વોટરને આપણે કોલ્ડ કરીશું, એટલું એમોનિયા જે છે એ વધારે એબ્સોર્બ થશે, બરોબર છે, ને જેટલું વધારે એમોનિયા એબ્સોર્બ થશે એટલું વધારે સ્ટ્રોંગ સોલ્યુશન એમોનિયાનું બનશે. હવે આ જે સ્ટ્રોંગ સોલ્યુશન છે એને પંપની મદદથી આપણે પંપ કરીએ છીએ અને એને પંપ કરીને ક્યાં મોકલીએ છીએ? જનરેટરની અંદર. જનરેટરની અંદર આપણે Q1 જેટલી હીટ જે છે એ સપ્લાય કરીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ કોઇલ, હીટિંગ કોઇલ દ્વારા આપણે હીટ જે છે એ સપ્લાય કરીએ છીએ. હીટ સપ્લાય કરવાથી અહીંયા વોટરમાંથી એમોનિયા જે છે એનું ઇવોપરેશન થાય છે અને હાઈ પ્રેશરવાળો જે એમોનિયા જે છે એની વેપર એ અહીંયા ઇવોપરેશન થઈને બહાર નીકળે છે, બરોબર છે. તો એ હાઈ પ્રેશર એમોનિયાની વેપર હવે ક્યાં જાય છે? તો એ જાય છે કન્ડેન્સરમાં. ઓકે, કન્ડેન્સરની અંદર શું થાય છે? તો કન્ડેન્સરની અંદરથી Q2 જેટલી હીટ છે એ રિજેક્ટ થાય છે, બરોબર છે, અને ટેમ્પરેચર જે છે T2 જેટલું થાય છે, અને એ જે એમોનિયાની વેપર હતી એ લિક્વિડ એમોનિયાની અંદર કન્વર્ટ થાય છે, બરોબર છે, જે આપણે નોર્મલ VCR સિસ્ટમમાં વર્ક કરતા હતા એ જ પ્રમાણે છે, બરોબર છે. એ લિક્વિડ એમોનિયા છે એ પછી થ્રોટલ વાલ્વ થ્રુ ક્યાં જાય છે? ઇવોપરેટરમાં જાય છે. ઇવોપરેટરની અંદર એ લિક્વિડ એમોનિયા જે છે એ હીટ એબ્સોર્બ થવાને કારણે વેપર ફોર્મમાં આવશે અને લો પ્રેશર એમોનિયાની જે વેપર છે, બરોબર છે, એ ફરીથી પાછી ક્યાં આવે છે? એબ્સોર્બરમાં આવે છે. તો અહીંયા મિત્રો આપણે જે જનરેટરનો અહીંયા તમે કમ્પોનન્ટની વાત કરતા હોય તો કન્ડેન્સર, એક્સપાન્શન વાલ્વ અને ઇવોપરેટર જે છે એ એમના એમ જ છે. ખાલી અહીંયા આપણે રિપ્લેસ શું કર્યું છે? તો અહીંયા કોમ્પ્રેશનને રિપ્લેસ કરવા માટે આપણે એબ્સોર્બર, જનરેટર, બરોબર છે, એનો આપણે યુઝ કર્યો છે અને પંપનો યુઝ કર્યો છે. ઓકે, તો VAR સિસ્ટમ જે છે એ એક ઓલ્ડેસ્ટ મેથડ છે રેફ્રિજરેશનની અને એમાં આ પ્રમાણે આપણે કુલિંગ જે છે એ મેળવી શકીએ છીએ. તો તમને અહીંયા આગળ ટોટલ આપણે ઇફેક્ટ કેલ્ક્યુલેટ કરવા જઈએ તો અહીંયા જો આપણે ઇફેક્ટ જે છે એ કેલ્ક્યુલેટ કરવા જઈએ તો તમને અહીંયા આગળથી શું મળે છે? ઇવોપરેટરમાં
કુલિંગ ઇફેક્ટ મળે છે. ઓકે, અને અહીંયા આ જે છે સોલ્યુશન જે બનાવે છે અહીંયા આગળ એબ્સોર્બરમાં વોટર અને એમોનિયા મળીને જે સોલ્યુશન બનાવે છે અને એક્વા એમોનિયા સોલ્યુશન આપણે કહીએ છીએ, બરોબર છે. એ એમોનિયાનું સ્ટ્રોંગ સોલ્યુશન એ પંપ થઈ અને આ પ્રમાણે મૂવ થશે. અહીંયાથી એમોનિયા જે લિક્વિડ એમોનિયા જે છે એ હીટ એબ્સોર્બ કરશે. હીટ એબ્સોર્બ કરીને ફરીથી પાછું ક્યાં આવે છે? એબ્સોર્બરમાં આવે છે. તો આ પ્રમાણે સિમ્પલ વીઆર સિસ્ટમ જે છે એ વર્ક કરે છે. હવે આની અંદર જો ઘણા બધા પ્રોબ્લેમ થશે. કયા કયા પ્રોબ્લેમ થાય છે? તો અહીંયા જ્યારે આપણે એમોનિયાનું ઇવોપરેશન કરતા હોઈએ છીએ ત્યારે વોટર જે છે એનું પણ ઇવોપરેશન થાય છે અને એ વોટર જો અહીંયા કન્ડેન્સર મારફતે જો અહીંયા થ્રોટલ વાલ્વમાં જાય તો થ્રોટલ વાલ્વને શું કરે છે? ચોકઅપ કરી દે છે, બરોબર છે. તો અહીંયા આપણે વોટર જે છે એ ના આવે, વોટરના પાર્ટિકલ ના આવે ને ઓનલી એમોનિયાની વેપર જ અહીંયા કન્ડેન્સરમાં જાય, એ પ્રમાણેનું આપણે એરેન્જમેન્ટ કરીએ છીએ. તો એની અંદર આપણે મોડિફિકેશન કરીને પ્રેક્ટિકલી આ બનાવ્યું છે. પ્રેક્ટિકલી એની અંદર આપણે એક એનાલાઇઝર રાખ્યું છે. એનાલાઇઝર શું કરશે? તો એનાલાઇઝર જે છે એ અહીંયા વોટરના જેટલા પાર્ટિકલ હશે, બરોબર છે, એ એનાલિસિસ કરશે અને એનાલિસિસ કર્યા પછી જો વોટરના પાર્ટિકલ હશે તો એને ફરીથી પાછા ક્યાં મોકલે છે? જનરેટરમાં મોકલે છે. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક હીટ એક્સચેન્જર લગાવેલું છે. એ હીટ એક્સચેન્જર શું કરશે? તો અહીંયા એબ્સોર્બરની અંદરથી જે સ્ટ્રોંગ સોલ્યુશન આવે છે એ સ્ટ્રોંગ સોલ્યુશનને આપણે જનરેટરની અંદર હીટ આપીએ છીએ. એટલે જો અહીંયાથી સ્ટ્રોંગ સોલ્યુશન જે છે અહીંયાથી વીક સોલ્યુશન જે છે એનું ટેમ્પરેચર વધારે હશે, બરોબર છે. તો એનું ટેમ્પરેચર આપણે ઘટાડવાનું છે અને અહીંયાથી જે સોલ્યુશન ઉપર જાય છે એનું ટેમ્પરેચર આપણે શું કરવાનું છે? વધારવાનું છે. તો અહીંયા જે હીટ એક્સચેન્જર છે એ કામ કરશે, બરોબર છે, કે હીટ જે છે એ એબ્સોર્બ કરશે, બરોબર છે. એનાલાઇઝરનું ફંક્શન તો શું છે? તો એ છે આપણે સેપરેટ કરવાનું. એના પછી આપણે વાત કરીએ રેક્ટિફાયરની. તો રેક્ટિફાયર જે છે એ જો કોઈ કારણસર વોટરની જે વેપર છે એ કમ્પ્લીટલી એનાલાઇઝરની અંદર રિમૂવ ના થાય, બરોબર છે, તો એ વેપર જે છે એ વેપરને કોલ્ડ કરવા માટે આપણે રેક્ટિફાયરનો યુઝ કરીએ છીએ, બરોબર છે, જેને આપણે ડિહાઇડ્રેટર તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરોબર છે. તો એ રેક્ટિફાયરનું ફંક્શન એ છે, બરોબર છે. તો એના પછી અહીંયા જે કુલિંગ વોટર જે છે એ કન્ડેન્સરમાં જશે, એના પછી રિસીવર આવશે, રિસીવર પછી આવશે ઇવોપરેટર, બરોબર છે. અહીંયા કુલિંગ વોટરની જગ્યાએ શું આવશે? એમોનિયા આવશે, બરોબર છે. તો એ પ્રમાણે અહીંયા એક આપણે હીટ એક્સચેન્જરનો યુઝ કરીએ છીએ. એનાલાઇઝર જે છે એ એનાલાઇઝર જે છે એમની અંદર વોટરના પાર્ટિકલ હશે તો મૂવ કરશે. રેક્ટિફાયર જે છે એ પણ ડિહાઇડ્રેટર તરીકે વર્ક કરે છે. તો આ પ્રેક્ટિકલ વીઆર સાયકલ છે. હવે આપણે જોવાનું છે નવી વીઆર સાયકલ, જેનું નામ છે, જે આપણે સમજવાની છે. તો પ્રેક્ટિકલ વીઆર સિસ્ટમની આપણે વાત કરતા હોઈએ તો એની અંદર આપણે જે સિમ્પલ જે છે ઇકોનોમિકલ છે નહીં, એટલે આપણે એની એફિશિયન્સીને ઇમ્પ્રૂવ કરવા માટે એનાલાઇઝર, રેક્ટિફાયર અને બે હીટ એક્સચેન્જરનો યુઝ કરીએ છીએ ઇફેક્ટિવનેસ વધારવા માટે. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોલક્સ રેફ્રિજરન્ટ સિસ્ટમ. તો ઇલેક્ટ્રોલક્સ રેફ્રિજરન્ટ સિસ્ટમની અંદર આપણે ટોટલ 3 વસ્તુનો યુઝ કરીએ છીએ. આની અંદર એમોનિયાનો યુઝ થાય છે, એના પછી હાઇડ્રોજન જે છે એનો પણ યુઝ થાય છે અને વોટરનો પણ યુઝ થાય છે. તો આ 3 ફ્લુઇડની અંદર આપણે આને 3 ફ્લુઇડ એબ્સોર્પ્શન સિસ્ટમ એટલા માટે કહીએ છીએ કેમ કે આની અંદર એમોનિયા, વોટર અને હાઇડ્રોજનનો યુઝ થાય છે. એમોનિયા જે છે એ રેફ્રિજરન્ટ તરીકે યુઝ થાય છે, જેની કુલિંગ પ્રોપર્ટી છે સૌથી સારામાં સારી છે. વોટર જે છે એ એબ્સોર્બર તરીકે વર્ક કરે છે અને હાઇડ્રોજન જે છે એને ઇવોપરેશન કેપેસિટી વધારવાનું કામ કરે છે, બરોબર છે. તો એ પ્રમાણે તમારે હાઇડ્રોજનનું શું કામ છે? તો હાઇડ્રોજન જે છે એ ઇવોપરેશનની કેપેસિટી જે છે એ વધારશે. ઓકે, તો અહીંયા આપણે એમોનિયા જે છે રેફ્રિજરન્ટ તરીકે વર્ક કરે છે, હાઇડ્રોજન બીઇંગ ધ લાઇટર ગેસ એન્ડ યુઝડ ટુ ઇન્ક્રીઝ ધ રેશિયો ઓફ ઇવોપરેશન ઓફ ધ લિક્વિડ એમોનિયા પાસિંગ થ્રુ ધ ઇવોપરેટર, અને વોટર જે છે સોલ્વન્ટ તરીકે વર્ક કરશે. ઓકે, તો હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોલક્સ સિસ્ટમ. તો અહીંયા તમને ઇલેક્ટ્રોલક્સ સિસ્ટમનો એક બ્લોક ડાયાગ્રામ બતાવેલો છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આની અંદર વર્ક કઈ રીતે કરે છે. તો અહીંયા જો અહીંયા આ જે સ્ટ્રોંગ એમોનિયાનું સોલ્યુશન છે એ અહીંયા હીટ એક્સચેન્જર થ્રુ ક્યાં જાય છે? જનરેટરની અંદર જાય છે, બરોબર. હીટ એક્સચેન્જર થ્રુ જનરેટરમાં જશે એટલે અહીંયાથી હીટ જે છે વીક સોલ્યુશનમાંથી જે હીટ છે એ આની અંદર ટ્રાન્સફર થશે. તો એની અંદર જનરેટરની અંદર એને આપવામાં આવતી હીટની અંદર શું થશે? ઘટાડો થશે, બરોબર છે. તો બર્નર દ્વારા આપવામાં આવતી હીટ છે ઘટશે, બરોબર છે. હવે અહીંયા આગળ શું થશે? તો અહીંયા એમોનિયા અને વોટર બંને હશે. હવે અહીંયા તમે હીટ આપશો તો એમોનિયા છે એ વેપરની અંદર ઇઝીલી કન્વર્ટ થઈ જશે, એટલે એ વેપર જે છે એમોનિયાની વેપર છે રેક્ટિફાયરમાં જાય છે. રેક્ટિફાયરની અંદર ચેક થશે કે એની અંદર વોટરના પાર્ટિકલ ને એ બધું હશે તો એ ફરીથી પાછું ક્યાં આવશે? જનરેટરની અંદર આવી જશે, બરોબર છે. પછી એમોનિયાની એ વેપર જે છે એ કન્ડેન્સરની અંદર જાય છે. કન્ડેન્સરની અંદર શું થશે? તો કન્ડેન્સરની અંદરથી હીટ જે છે એ શું થશે? રિજેક્ટ થાય છે. એટલે અહીં વેપર હતી એ કયા ફોર્મમાં કન્વર્ટ થાય છે? લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થાય છે. હવે લિક્વિડ ફોર્મમાં એમોનિયા હતું
એની જોડે હાઇડ્રોજન જે છે એ સંયોજાય છે અને હાઇડ્રોજન જે છે એ શું કરશે, તો હાઇડ્રોજન ઇવોપરેટરની ઇવોપરેશન કેપેસિટી છે એમાં વધારો કરશે. તો એમોનિયા અને હાઇડ્રોજન બંને મિક્સ થઈને અહીંયા ઇવોપરેટરની અંદર શું કરશે, હીટ જે છે એને એબ્સોર્બ કરશે. QA જેટલી હીટ જે છે એ એબ્સોર્બ કરશે. એ હીટ એબ્સોર્બ કર્યા પછી એમોનિયા અને હાઇડ્રોજન જે છે એ અહીંયા આવશે એબ્સોર્બરમાં. એબ્સોર્બરની અંદર અહીંયા વોટર જે છે એ હશે, બરોબર છે. તો વોટર જે છે એ એમોનિયાને ઇઝીલી એબ્સોર્બ કરી દે છે, બરોબર છે. અને હાઇડ્રોજન છે એ ફરીથી પાછો હાઇડ્રોજન જે છે એ સોલ્વન્ટ થતો નથી, એટલે એ હાઇડ્રોજન ફરીથી પાછો અહીંથી ક્યાં જાય છે, ઇવોપરેટરમાં જાય છે. તો હાઇડ્રોજન છે એ આટલી સર્કિટની અંદર મૂવ થતો રહેશે. અહીંયા એમોનિયા એબ્સોર્બ કરવાને કારણે આ જે છે સ્ટ્રોંગ સોલ્યુશન બનાવે છે. સ્ટ્રોંગ સોલ્યુશન ફરીથી પાછું અહીંયા જનરેટરની અંદર જાય છે. હવે જો અહીંયા જનરેટરની અંદરથી એમોનિયા જે છે એ છૂટો પડે છે, એટલે અહીંયા જે વોટર હોય છે, બરોબર છે, એ વીક સોલ્યુશન બનાવે છે. અને એ વીક સોલ્યુશન જે છે એ ફરીથી પાછું ક્યાં આવશે, એબ્સોર્બરની આવશે, અંદર આવશે, બરોબર છે. એબ્સોર્બરની અંદર આવવાથી અહીંયાથી એમોનિયા આવે છે એ આની અંદર એબ્સોર્બ થશે અને ફરીથી આ જે સાયકલ છે એ રિપીટ થઈ જશે, બરોબર છે. તો આ પ્રમાણે જે છે એ વર્કિંગ છે. ઓકે, તો અહીંયા ઇલેક્ટ્રોલક્સ રેફ્રિજરન્ટ સિસ્ટમ જે છે એ આ પ્રમાણે વર્ક કરે છે. હવે આપણે જોવાનું છે લિથિયમ બ્રોમાઇડ વેપર એબ્સોર્પ્શન સિસ્ટમ. તો આની અંદર આ જે છે એ 0°C કરતાં ઉપર તમારે ટેમ્પરેચર રાખવું હોય, બરોબર છે. VAR સિસ્ટમની અંદર 0°C ટેમ્પરેચર કરતાં વધારે ટેમ્પરેચર રાખવું હોય તો એના માટે આ સિસ્ટમનો યુઝ થાય છે. અહીંયા વોટર જે છે એ રેફ્રિજરન્ટ તરીકે યુઝ થાય છે. અને તમને ખબર છે કે વોટરનું જે ફ્રીઝિંગ પોઈન્ટ છે એ 0°C છે, એટલે આપણે 0°C કરતાં વધારે ટેમ્પરેચર માટે જ આ સિસ્ટમ જે છે એનો યુઝ કરી શકીએ છીએ. જનરલી આની અંદર આપણે આ જે છે એ આનો યુઝ આપણે કઈ જગ્યાએ કરીએ છીએ, તો આ જે છે આનો યુઝ આપણે એર રેફ્રિજરેશનની જે એપ્લિકેશન છે એની અંદર કરીએ છીએ. આની અંદર વોટર જે છે એ શાના તરીકે યુઝ થાય છે, રેફ્રિજરન્ટ તરીકે, અને લિથિયમ બ્રોમાઇડ છે એ એબ્સોર્બન્ટ તરીકે યુઝ થાય છે, બરોબર છે. એબ્સોર્બન્ટ લિથિયમ બ્રોમાઇડ એબ્સોર્બ ધ વોટર રેફ્રિજરન્ટ ક્રિએટિંગ અ સોલ્યુશન ઓફ વોટર એન્ડ લિથિયમ બ્રોમાઇડ. ધીસ સોલ્યુશન ઇઝ પમ્પ્ડ બાય. હવે આ બંનેનું જે સોલ્યુશન છે એને પંપ કરવામાં આવે છે અને એને જનરેટરમાં મોકલવામાં આવે છે, બરોબર છે. અને પછી જનરેટરની અંદર શું આપવામાં આવે છે, આપણે હીટ આપીશું. હીટ આપવાથી વોટર જે છે એનું વેપોરાઇઝેશન થશે અને પછી એ વોટર જે છે એ કન્ડેન્સરની અંદર શું થશે, કન્ડેન્સ થશે. કન્ડેન્સ થયા પછી ફરીથી વોટર જે છે એ ક્યાં આવશે, વોટર જે કુલિંગ થયેલું છે કુલ થશે. અને વાઇલ ધ લિથિયમ બ્રોમાઇડ ફ્લો બેક ટુ ધ એબ્સોર્બર. લિથિયમ બ્રોમાઇડ ફરીથી પાછો ક્યાં આવશે, એબ્સોર્બરની અંદર આવશે, વેર ઇટ ઇઝ ફર્ધર એબ્સોર્બ વોટર કમિંગ ફ્રોમ ધ ઇવાપોરેટર. હવે ધ lithium bromide and water vapor absorption system is used as a number of air conditioning application. એર કન્ડિશનિંગની એપ્લિકેશનની અંદર આના આપણે યુઝ કરીએ છીએ, બરોબર છે. અને જનરલી એનું ટેમ્પરેચર આપણે જે મળે છે 32°F જેટલું મળે છે, મીન્સ કે 0°C કરતાં અબોવ જે ટેમ્પરેચર છે એના માટે સુટેબલ છે. હવે એનો ગ્રાફ જોઈશું એટલે તમને તરત ખ્યાલ આવી જશે. તો આની અંદર આપણે અહીંયા લિથિયમ બ્રોમાઇડ અને વોટર બંનેનો યુઝ કરીએ છીએ. તો જનરલી જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ઇવોપરેટર અને એબ્સોર્બર જે છે એ એક સેલની અંદર છે, જ્યારે ઉપરનો તમે સેલ છે એની અંદર તમે જોઈ શકો છો કે કન્ડેન્સર અને બીજું શું છે, જનરેટર છે. જે અહીંયા આ જે છે એ હાઈ પ્રેશર ઉપર છે, પ્રેશર અહીંયા હાઈ હશે અને અહીંયા પ્રેશર જે છે કેવું હશે, લો હશે, બરોબર છે. તો અહીંયા પ્રેશર વધારે છે અને અહીંયા પ્રેશર શું છે, ઓછું છે. હવે જો અહીંયા આની અંદર વર્કિંગ કેવી રીતે થાય છે, તો અહીંયા જે વોટર જે છે એ વોટર અહીંયા પંપ થ્રુ આપણે એ જે વોટર છે અહીંયા આપણે સ્પ્રે કરીએ છીએ અને સ્પ્રે કરવાથી એ જે વોટર છે અહીંયાથી જે વોટર અંદર આવે છે, બરોબર છે, જેનું ટેમ્પરેચર વધારે હોય છે એ વોટરની અંદરથી હીટ જે છે એ આ એબ્સોર્બ કરી લેશે. અહીંયાથી જે વોટર પડે છે એ એબ્સોર્બ કરશે, બરોબર છે. અને એ એબ્સોર્બ થશે, અહીંયા હીટ એબ્સોર્બ કરશે એટલે વોટરનું શું થશે, ઇવોપોરેશન થશે. હવે ઇવોપોરેશન થયેલું જે વોટર છે એ અહીંયા નીચે એબ્સોર્બરની અંદર લિથિયમ બ્રોમાઇડનો યુઝ થાય છે. તો લિથિયમ બ્રોમાઇડ છે એ જે વોટરની જે વેપર છે એને એબ્સોર્બ કરશે. એબ્સોર્બ કર્યા પછી અહીંયા તમને કયું સોલ્યુશન મળશે, તો એ સોલ્યુશન મળે છે અહીંયા વીક સોલ્યુશન. એ વીક સોલ્યુશન તમે પંપ થ્રુ ક્યાં મોકલો છો, તો પંપ થ્રુ હીટ એક્સચેન્જર થ્રુ જશે જનરેટરની અંદર. જનરેટરની અંદર એ જે સોલ્યુશન છે એને આપણે શું કરીએ છીએ, હીટ આપીએ છીએ હીટિંગ કોઇલ દ્વારા, બરોબર છે. તો હીટિંગ કોઇલ દ્વારા આપણે એને હીટ આપીશું તો એની અંદરથી શું થશે, તો લિથિયમ બ્રોમાઇડ અને વોટર બંનેમાંથી વોટર જે છે એનું ઇવોપરેશન થશે અને એકલું લિથિયમ બ્રોમાઇડ જે વીક સોલ્યુશન બનાવશે, બરોબર છે. વોટરમાંથી લિથિયમ બ્રોમાઇડમાંથી વોટર જે છે અલગ થઈ જાય એટલે લિથિયમ બ્રોમાઇડનું જે સોલ્યુશન બનશે એ કયું બનશે, એને સ્ટ્રોંગ સોલ્યુશન બનશે.
તો એ સ્ટ્રોંગ સોલ્યુશન જે છે એ ફરીથી પાછું ક્યાં આવશે, તો અહીં એ ફરીથી પાછું હીટ એક્સચેન્જર થ્રુ ક્યાં આવશે, અહીંયા આવશે, બરોબર છે, એબ્સોર્બરની અંદર. અને એબ્સોર્બરની અંદર અહીંયા જે વોટર વેપર છે એ વોટર વેપર અહીંયા આ સેલની અંદર મૂવ થતી હશે, તો એ વોટર વેપર જે છે એ લિથિયમ બ્રોમાઇડનું સ્ટ્રોંગ સોલ્યુશન શું કરશે, એબ્સોર્બ કરશે, બરોબર છે. ફરીથી પાછું એ પંપ થ્રુ અહીંયા હીટ એક્સચેન્જરની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જેટલી હીટ ટ્રાન્સફર વધારે થશે એટલું આપણે અહીંયા જનરેટરની અંદર હીટ છે એ ઓછી આપવી પડશે, બરોબર છે. હવે આપણે અહીંયા જો અહીંયા જનરેટરની અંદરથી જે જનરેટર જે છે જે હીટિંગ કોઇલ છે એના દ્વારા અહીંયા લિથિયમ બ્રોમાઇડ અલગ થાય છે, જે લિથિયમ બ્રોમાઇડ અને વોટર વેપર અલગ થાય છે. એ વોટર વેપર પાછી આ કન્ડેન્સરની અંદર શું થાય છે, કન્ડેન્સ થાય છે. કન્ડેન્સ થઈને આ જે લિક્વિડ જે છે, આ જે વોટર છે એ ફરીથી પાછું ક્યાં આવે છે, તો એ ફરીથી પાછું આવશે અહીંયા આગળ ઇવોપરેટરના સેલમાં. અને ઇવોપરેટરના સેલમાંથી અહીંયાથી એ ફરીથી પાછું પંપ થઈ અને પછી ફરીથી પાછું શામાં કન્વર્ટ થાય છે, વેપરમાં કન્વર્ટ થાય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વોટર જે છે એ એઝ અ રેફ્રિજરન્ટ તરીકે યુઝ થાય છે અને લિથિયમ બ્રોમાઇડ છે એ એઝ અ એબ્સોર્બન્ટ તરીકે યુઝ થાય છે, બરોબર છે. હવે અહીંયા તમે એક જોઈ શકો છો કે અહીંયા એક બીજી લાઈન તમને આપેલી છે કે કુલિંગ વોટર જે છે એ આપણે અહીંથી પંપ કરીએ છીએ, અહીંથી આ જે છે એ એબ્સોર્બરની અંદરથી શું કરશે, હીટ એબ્સોર્બ કરી અને પછી અહીંથી ક્યાં જાય છે, કન્ડેન્સરમાં. કન્ડેન્સરની અંદરથી એ જે કુલિંગ વોટર જે છે એ આઉટ થાય છે. તો કન્ડેન્સરની અંદર વોટર ફેરવવાનું શું કામ છે, તો વોટર વેપર જે અહીંયા છે એ વેપર ફોર્મમાં હોય છે, એને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણે કન્ડેન્સરની અંદરથી કુલિંગ વોટર જે છે એ પાસ કરીએ છીએ. તો આ પ્રમાણે લિથિયમ બ્રોમાઇડ એબ્સોર્પ્શન સિસ્ટમ જે છે એ વર્ક કરે છે, બરોબર છે. હવે આપણે એડવાન્ટેજ જોઈએ કે એબ્સોર્પ્શન સિસ્ટમ અને વીસીઆર સિસ્ટમ બંનેમાંથી સારી કઈ સિસ્ટમ છે. તો અહીંયા વીઆર સિસ્ટમના એડવાન્ટેજ કયા કયા છે, તો આની અંદર કોઈ પણ પ્રકારનો મૂવિંગ પાર્ટ હોતો નથી, બરોબર છે. ખાલી એકલો પંપ જે હોય છે, બરોબર ને, એ પણ કેવો છે કે કોમ્પ્રેસર કરતાં ઓછો પાવર કન્ઝ્યુમ કરશે. એટલે ઓપરેશનની આપણે વાત કરતા હોય તો એકદમ શાંત ઓપરેશન છે, બરોબર છે. ક્વાઇટ ઇન ઓપરેશન મીન્સ કે કોમ્પ્રેસરનો જે અવાજ આવે છે એવો અવાજ આવશે નહીં. હવે જો કોમ્પ્રેસરનો અવાજ નહીં આવે, વાઇબ્રેશન નહીં થાય, તો મેન્ટેનન્સ પણ કેવું આવશે, ઓછું આવશે, કેમ કે લીકેજ થવાના ચાન્સીસ એકદમ ઓછા રહેશે. કેન વર્ક ઓનલી વિથ થર્મલ એનર્જી, બરોબર. અહીંયા આપણે ઇનપુટ તરીકે શું આપીએ છીએ, ઓનલી થર્મલ એનર્જીનો યુઝ કરીએ છીએ, ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરતા છીએ નહીં, બરોબર છે. અને વર્કિંગ કેપેસિટી જે છે એ બહુ વધારે છે, 1000 ટન કરતાં પણ વધારે આપણે આની અંદર કેપેસિટી તમને મળે છે. કેન બી ઓપરેટેડ એઝ ડિઝાઇન્ડ સીઓપી ઓર ઇવન એઝ અ પાર્ટ લોડ બાય વેરિંગ જનરેટર ટેમ્પરેચર. જનરેટરનું ટેમ્પરેચરમાં તમે વધારો ઘટાડો કરીને સીઓપી જે છે એ તમને જેટલો જોવે, બરોબર છે, અને કેપેસિટી પ્રમાણે આપણે ઇઝીલી આની અંદર વેરિએશન જે છે એને એડજસ્ટ કરી શકીએ છીએ, બરોબર છે. સ્પેસ અને ઓટો કંટ્રોલની જે એપ્લિકેશન છે એની અંદર પણ વીઆર સિસ્ટમ જે છે સ્પેસ અને ઓટો કંટ્રોલ માટે આપણે યુઝ કરીએ છીએ. તો વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.